ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ એક મહાન વૈજ્ઞાનિક હતા. તે ભારતના 11મા રાષ્ટ્રપતિ હતા. તેમનો જન્મ 15 ઓક્ટોબર 1931માં રોજ રામેશ્વરમાં થયો હતો. તેમની માતાનું નામ આશિમા અને તેમના પિતાનું નામ જૈનુલાબ્દીન હતું. તે મિસાઇલ મેન તરીકે ઓળખાય છે. ડૉક્ટર વિક્રમ સારાભાઈનો જન્મ 12 ઓગસ્ટ 1919ના રોજ અમદાવાદમાં થયો હતો. તેમના પિતાનું નામ અંબાલાલ સારાભાઈ હતું. તેમની માતાનું નામ સરલાદેવી સારાભાઈ હતું. તે વૈજ્ઞાનિક હતા. તેમણે કોસ્મિક કિરણો પર સંશોધન કર્યું હતું. તેમણે ઇસરો કંપનીની સ્થાપના પણ કરી હતી.